કેમ છો બધા? ગોસ્વામી નિશાબેનની વાર્તા રે વાર્તા ચેનલમાં આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમારી સમક્ષ કંઈક નવીન લઈને આવી છું. આપણે ભગવદ્ ગીતાના અધ્યાયમાં જ્યારે અધ્યાય વાંચીએ છીએ ત્યારે અધ્યાય વાંચતા પહેલાં આપણે પ્રણામ કરવાના હોય છે. તો પ્રણામ કોને કોને કરવાના હોય છે? તો એક નાનકડા ગીત દ્વારા આપને સમક્ષ રજૂ કરીશ કે કોને કોને પ્રણામ કરવાના હોય છે. તો ચાલો સાંભળીએ પ્રણામ. ગીતાને પહેલું પ્રણામ, ધરતી માતાને પ્રણામ. ગીતાને બીજું પ્રણામ, માતા પિતાને પ્રણામ. ગીતાને ત્રીજું પ્રણામ, ગુરુદેવને પ્રણામ. ગીતાને ચોથું પ્રણામ, ચારે વેદને પ્રણામ. ગીતાને પાંચમું પ્રણામ, પાંચે પાંડવને પ્રણામ. ગીતાને છઠ્ઠું પ્રણામ, સત્યવ્રતને પ્રણામ. ગીતાને સાતમું પ્રણામ, સાતે સાગરને પ્રણામ. ગીતાને આઠમું પ્રણામ, આઠે વારને પ્રણામ. ગીતાને નવમું પ્રણામ, નવકુળ નાગને પ્રણામ. ગીતાને દસમું પ્રણામ, દસે અવતારને પ્રણામ. ગીતાને 11મું પ્રણામ, એકાદશી વ્રતને પ્રણામ. ગીતાને 12મું પ્રણામ, 12 મેઘને પ્રણામ. ગીતાને 13મું પ્રણામ, 13 તેજને પ્રણામ. ગીતાને 14મું પ્રણામ, 14 રત્નને પ્રણામ. ગીતાને 15મું પ્રણામ, 15 તિથિને પ્રણામ. ગીતાને 16મું પ્રણામ, 100 ગોપીઓને પ્રણામ. ગીતાને 17મું પ્રણામ, ચતુર્ભુજને પ્રણામ. ગીતાને 18મું પ્રણામ, 18 અધ્યાયને પ્રણામ. ગીતાને 19મું પ્રણામ, બ્રહ્મા વિષ્ણુ મહેશને પ્રણામ. ગીતાને 20મું પ્રણામ, ગીતા માતાને પ્રણામ. ગીતાને 21મું પ્રણામ, 33 કરોડ દેવતાને પ્રણામ. ગીતાને 22મું પ્રણામ, બાળકાનને પ્રણામ. ગીતાને 23મું પ્રણામ, ત્રિલોકના નાથને પ્રણામ. ગીતાને 24મું પ્રણામ, 24 અવતારને પ્રણામ. ગીતાને 25મું પ્રણામ, સૂર્યદેવને પ્રણામ. આ રીતે 25 પ્રણામ કરીને ભગવદ્ ગીતાનું વાંચન શરૂ કરવામાં આવે છે. કેવું લાગ્યું તમને પ્રણામ? જો પ્રણામના જે શબ્દો સારા લાગ્યા હોય તો મારી વાર્તા રે વાર્તા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓમ ભગવતે વાસુદેવાય નમઃ.